હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારું એક નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ બધાને જાજા કરીને। તો જો છોકરીઓ તૈયાર થવા આવવાનું છે, આપણે કામ કરી નવરા થઈ ગયા છે અને અત્યારે વેક્સવાળા અને ફેશિયલવાળાને એવા ચાલુ જ હોય। સાઈટા માઠમ નજીક આવે છે એટલે તો કેટલા વાગ્યા છે? 5 મિનિટની જ વાર છે, હમણાં જ આવશે। ચાલો મંડી તૈયાર કરવા, પછી ચાલો તૈયાર કરવા બધાય। જે બેનને તૈયાર કરી છે આપણે સ્કૂલે એને ફંક્શન છે, આઈટમ નિમિત્તે છે। હા, આઈટમ નિમિત્તે છે, માથું વરાઈ ગયું છે, આપણે મેકઅપ કરીશું। જે કોઈ તૈયાર થવું હોય આવજો। જે આપણા મેકઅપનું કામ ચાલુ છે, કઈ થયો નથી। સરસ। આજે બોળ ચોથ છે એટલે બધાય જો ઘીસોડા સુધારવા બેસી ગયા છે। પછી જાઓ ગાયનું પૂજન કરવા। બોળ ચોથ હોય એટલે ગાયનું પૂજન કરવાનું હોય। એમાં નો આમ જોઈ જોઈ કમાવા આવે એટલે પથારી ફેરવે તઈ હું આખો દી બગડે કઈ કામ ન એ પ્રજ લે ચા પૈતારો આ માર હામુ જો વિડિયો ઉતારે પૈતારો વિડિયો ઉતારે જામ જર કો આ માર હામુ જો इसको करजे ના કઈ રડકો બસ એમ કાનો ભાઈ આમાત રખામ હા માથ રખાઈ આમાત કઈ બા હામુ જો બા હામુ જો આમ કઈ ઈ તન કેમ કઈ પ્રજ ગીતા બા હામુ જો ના કઈ 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 કસલ રમતો હોય કરે પજુ કઈ મજા આવે ઉતારવાની એ પજુ કાનુડો આન બહુ ગમે કાનો બનો કાનો દાદા નો કતા કાનો આવ્યો આ પગ ઉપર પગ લીધો જો અરે વાહ કાનો આવ્યો જો પણ થોડીક જ મિસ્ટેક છે હાથ બે લેને તો અસલ લઈ આમાં તો ગોળો લાગે સ્પોટી વાળો ગોવાળિયો બંસરી વાળો નથી લાગતો આ માત્રા કે તો વાસળી વાળો લાગે આ તો પોટી વાળો લાગે એમ આમ રાખે જા જા આમાં કે આ રહ્યો હમણાં બતાડું પણ તું રાખ તો બતાવ લે કઈ રવે હવે દેખાય છે ને આમ રાખ પેલા મારું હું જો કરતો હતો લઈ હાથ કર દો જો જો હાલ લે અરે વાહ આ દેખાય જો હવે હરકું કઈ એ જીબડા કાઢમાં જીબડા વારો આવી આમ જો આવડો મોટો તાન જીબડો છે જો મીટર પટ્ટી લઈ જાવ માપી દઉં કેવડો જીબડો છે ઈ જા બસ હવે પજુ આવું બોલ્યો કે સાગા હોજીસ કઈ નથી કરતી એ જો ઈ ભાઈ હા એટલે આગળ પછી એક બે જણા હવે સડાવ્યો હોય ને ત્યાં તો ઘાત કરતા આપણે ઘાત કર્યા હતા બધા એવા હે ગાય પૂંજવા બોળ ચોથ છે એટલે ગા પૂંજવાની હોય નાગલો લઈ એટલે બધાયને આરે પછી મૂક દે એક આરે પછી મૂક દે નાગલા કરીને ફેરી નહીં થા જોઈએ પણ ઈ ભડકી ગઈ હોય એટલે કાઈ નો ખાય પૂંજવાય નથી દેતી ગા પડકેસ તો આ હારી કહેવાય એલી હજી સાંડલો તો કરવા દે છે ઊભી તો રીએ જ છે બસ આ પરિક્રમા ને બીજું શું હોય ઊભી રહી ને એટલે કરવા દે
પડશે આમ જો તમારે કોઈના મોઢા ઉપર શીંગડું આવે નહીં એ આ બાજુ પગ હોય ગોપી ગાંડી કેલી એમ હા આખો દીનું હોય હવારથી હાઈન લગીનું નહીં લે ઓલા આટો પરિક્રમા જ કરે ને ગીત નથી ગાવા મને ક્યાં આવડે છે જો બાબુ ને આવડે છે તે બે દાણા હોય બસ આપણે નાખીને તો લઈ લેવાય ઉમડા નાખે છોટી કે ચાલો ગાય માતાની પૂજા થઈ ગઈ અને હવે બધા બહેનોને વાર્તા સાંભળવાનો ટાઈમ આવી ગયો છે એમને ત્યાં એક વાછરડો હતો તેમનું નામ કૌલો હતું વહુએ એ વાછરડાને સારી પેટે મોટો ખાંડણીમાં નાખી ખાંડ્યો ને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો સાસુએ કહ્યું હતું શું ને વહુએ કર્યું શું કૌલાના ખીચડાને બદલે વહુએ વાછરડાના થોડી વારે સાસુ બોલ્યા કૌલો ખંડાઈ ગયો ને વહુ બોલી મેં તો માંડ ખાંડ્યો તે પછી તેના કટકા કરી હાંડલામાં ચડવા મૂક્યો છે સાસુ કહે કટકા કર્યા એ કૌલો વળી કયો વહુ બોલી કયો તે આપણો વાછરડો કૌલો સાસુ બોલી હાય હાય વહુ તે ગજબ કરી નાખ્યો કુમડા વાછરડાને મારતા તારો જીવ કેમ ચાલ્યો સાસુની આંખમાંથી આંસુ સરી પડ્યા વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ તે પણ રડવા લાગી હવે આનું કરવું શું સાસુ તો મોટો ટોપલો લઈ આવી અને તેમાં પેલું હાંડલું મૂક્યું અને વહુને તે ઉકરડે દાટી આવવા મોકલી ગામના ઉકરડે જઈને વહુએ પેલું હાંડલું